મોટામાં મોટી છેતરપિંડી કોઈ પણ કરતા ડબલ આવકની વાત કરી દરેક વસ્તુ ખેડૂતો દીકરો સવારે ઉઠી દેવા જાય તો 1 ના 3 ભાવ દીકરો આજે વેચવાનો હોય આવતા વર્ષે વેચવા જાય તો એના ભાવ ડીઝલ પેટ્રોલ ના ભાવ ખાતર ના જુઓ દવા ના જુઓ મજૂરી ના જુઓ કોઈ પણ જગ્યાએ જાવ છો ખેડૂતના દીકરાને કાયમી માટે ડબલ 3 ગણા દેવાના જયારે ખેડૂતનો દીકરો માલ માર્કેટિંગ યાર્ડની અંદર જાય છે તો આ વર્ષે દીકરો અહીંથી આવતા વર્ષે દેવાનો તો છેતરપિંડી મોટામાં મોટી કોઈ ખેડૂતની કરતા આ લોકોને આ દાદા હમણાં વાત કરી મોટામાં મોટું છે સિઝનનો પ્રહાર ક્યારે વધે ત્યારે સજન નિષ્ક્રિય થાય ક્યારે સજન માણસો છે નિષ્ક્રિય થઈ બેઠા છે જે બધું જાણે છે જોવે છે બધી ખબર છતાં તમે જો હું એમ કરતા હોય તમને વર્તું છે તમે કાયમ ઉઘાડા પગી મેં તમને જોયા કે ખેડૂતના ખેતરમાં આટા મારવા તો ચેનલ તમે અસંખ્ય ચેનલ વાલે કા કોઈ આગળ આવે કા કોઈ ખેડૂતનો અવાજ ઉઠાવે નહીં તમે એક જ કેમ ખેડૂતને કીડાને વારંવાર રજૂ કરો છો આગળ જાઓ તો તમે ખોટા છો કે ખેડૂત ખોટા છે ઓલા બધા હાચા છે એનો મતલબ એવો થાય એવું નથી બધાની નિષ્ક્રિયતા છે બધાને પદ પ્રતિષ્ઠા અને પૈસા સિવાય કોઈ બીજો ધંધો આજે 182 ધારાસભ્ય છે એમાં 120 તો ખેડૂતના દીકરા છે આજે આવડું મોટું આંદોલન 15 દિવસથી આ લોકો ભૂખ્યા બેઠા શા માટે એવું પડે છે આ લોકો નથી ખબર પડતી કે કોઈની બાપદાદાની મિલકતમાં થાંભલા તોડવા નીકળ્યા છે કોઈની પરમિશન લેવી જોઈએ યોગ્ય વળતર દેવું જોઈએ એ નથી ખબર પડતી આજ કોઈ પણ આપણે આ મોબાઈલ વાળા ટાવર આપણે કોઈ પ્લોટમાં કે ધાબા પર એનો કેમ વ્યવહારિક ભાડું આપે છે તો આ લોકોને કેમ ભાડું આપતા ગાંઠા વરે છે ખેડૂતની કલેજા જેવી જમીન ઉપર થાંભલા ખોરવા છે વળતર દેવું નથી અને આ કંપની વાળા સરકાર નથી હાલતી કંપની વાળા સરકારને ચલાવે છે આનો મતલબ એ છે વિશે 182 માંથી આ જ ગામના જેતપર ગામના ધારાસભ્ય છે મિનિસ્ટર પણ છે મિત્રો પણ આજે એક શબ્દ બોલવા તૈયાર જસદણના કોઈ પણ આપણે ખેડૂતના જયારે ચૂંટણી આવશે ત્યારે બધા એમ ખેડૂતના નેતા છે ખેડૂતના દીકરા છે સમાજના છે ફલાણા છે દીકરા સમાજ વસ્તુ બની નીકળશે પણ જયારે ખેડૂતની ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ખેડૂતની બેન દીકરી ઉપર લાઠીચાર્જ થયો ત્યારે મિત્રો આ લોકોમાં કોઈ બોલવાનો ટાઈમ નથી અને જો કોઈ બોલે તો ઈટિંગ સીટિંગ આવા દાદા જેવા તું કો કહેશે કે એટલા હોદા ભોગવવા છતાંય ગિંજામાં કાંઈ હોદા નહીં કાંઈ નહીં પૈસા નહીં કાંઈ પ્રતિષ્ઠા કાંઈ નહીં આવા માણસો કેટલા રાજકારણ ખરેખર આને કહેવાય સમાજની સેવા આને કહેવાય બાકી તો બીડીના વેચનો તો એને બંગલા થઈ ગયા છે સકડા રિક્ષા નું તો એની પાસે મોટી મોટી ફોર્ચ્યુનર ગાડીઓ છે જેની પર ખાવા ખેતર નું તો હજારો વીઘાના ખાતેદાર થઈ ગયા છે આપણે જોઈએ જ છીએ આ કેના આધારે ત્યાં કેવો ધંધો એવો એની પાસે અને 80 કરોડ જનતાને મફત ખાવાનું આપે છે આ ખેડૂતના ભોગે ખેડૂત પાસેથી મફત લઈ અને મફત આપેલે પાછા તો માથે હાથ રાખે છે કે અમે ખેડૂતને આપે અને તમારો બાપા 400 રૂપિયામાં 500 રૂપિયામાં ઘઉં ખેડૂતે વેચા છે ચોખાનો ભાવ જો મકાઈ નો જો કોઈ પણ તમે કઠોળ ના જુઓ કે મગફળી ના કોઈ પણ આપણે લેવા જાવ તો 3 ગણા ભાવ હમણાં હજી વાવણી થવા તેવી તૈયારી થઈ તો મગફળીનું બિયારણ દીધું કોઈ ખેડૂતના દીકરાને બધાને ખબર પડે કે રોજ વહેલું મગફળીનું બિયારણ દેવું પડે હજી હું 10 થી પેલા મગફળીનું બિયારણ લેવડાવી માર્કેટિંગ યાર્ડમાં મારે વેચવાનું હું આપણે આની માટે બિયારણ વાટે રહેતા હોય આ સરકાર અને ક્ષેત્રવાની વાત કરે આ ક્ષેત્રનું કહેવાય તો મોટા મોટા ફંડા મારવાનું કોણ કે તમે અમને કોને કીધા અમને હમ દીધા તમે ત્યારે આપણી પાસે અરજીઓ કરાવે અરજીઓમાં હાર્યો જ્યાં જોવો ને ખેડૂત હારમાં રાખો સિવાય બીજી વાત મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો હારમાં રહેવાનું પાછું ઓનલાઈન આપણું પાસે તો હારમાં રહેવાનું વેચવા જવાનું તો હારમાં રહેવાનું પૈસા લેવાનું તો હારમાં રહેવાનું 2,000 ના હપ્તા દઈએ ખેડૂત ભિખારી ના દીકરા છે તમે 2,000 ના હપ્તા દો ખેડૂત દીકરો બેન હું ખેડૂત દીકરો છું રાજ્ય ટ્રેક્ટર મહિન્દ્રા ટ્રેક્ટર ને સાંજે સવારે સેલ મારો સાંજે 10 કલાક આપો ને એટલે 3,000 નું ડીઝલ બારે ને 1,500 રૂપિયા સરકારના ટેક્સ માં જાય છે આ આપણને 2,000 રૂપિયા આપે છે એક દિમાગ ખેડૂતનો દીકરો ને 2,000 પાસા આદરી દે છે અને 3-4 મહિને 2,000 ના હપ્તા ખેડૂતની એક માનસિકતા ગુલામીની કરી દીધી કે 6,000 નહીં આપ 2,000 ના હપ્તા દર 4 મહિને તમને એવું લાગુ છે કે અમે આ દેશ પર અમે ભિખારી છે અપેક્ષા રાખે ખેડૂતનો દીકરો જગતનો તાજ છે વિષ્ણુનો અવતારનો વિરુદ્ધ અને ભિખારી કરી દીધો માયકાંગો કરી દીધો લાસાર કરી દીધો આ જગત ખેડૂતની પાસે જગત છે
આજ કોઈ પણ ખેડૂત હોય નાનું મોટું કોઈ પણ કઠોર પગવે તો જ થાય છે. આ ખેડૂતના દીકરા ઉત્સાહ કર્યા ને તો બધાને રોડમાંથી આવીને ભીખ માંગવાનો વારો આવશે. જ્યાં સુધી માન મર્યાદા મોભામાં જ્યાં સુધી અને ખેડૂતના દીકરાને આજ કોઈને પોતાના સંસારોને ખેતી કરાવવી નથી. મારે મારી સંસારને નથી કરાવવી. શા માટે નથી કરાવવી? બાપ દાદાની મિલકત છે ને, છતાં તો ખેતી કરાવીને શું કરવાની? કારણ કે ખેતીમાં કોઈ દીકરી નથી. આ પરિસ્થિતિ ખેતીની થઈ છે. બાપ દાદાની મિલકત છે, કિંમતી છે, બધું છે, છતાંય કોઈ ખેતી કરવા તૈયાર નથી. નાનો મોટો ધંધો કરવો છે, મજૂરી કરવી છે, પણ ખેતી નથી કરી. બાપ દાદાની છે. શા માટે? કારણ કે આ પરવડતું નથી. મોંઘું લેવાનું સસ્તું કાયમી માટે ત્યાં સુધી ખેડૂત ટકી શકશે. ગામડા ભાંગી ગયા છે એટલે ભાંગવા માંડ્યા છે. ગામડાની અંદર કોઈ રહેવા ખુશી નથી. ગામડાની અંદર કોઈ દીકરી દેવા. શા માટે નથી? આ બધું ઘણું બધું આનું નિવારણ કરવું પડે છે. જ્યાં સુધી આમ તો વાગતું પ્રજાનું ને ખેડૂતો 30 વર્ષ ત્યાં જવા મારી છે. છતાંય અહીંયા આવડી આ ઉપવાસની સાવણીમાં તમે બેઠા શા માટે ઘેરવું પડે? આ લોકોને નથી ખબર પડતી. ત્યાં બેઠા એને બુદ્ધિ નથી. આપણા કરતા તો બધા બુદ્ધિશાળી જ છે ને. એને નથી ખબર પડતી કે આને યોગ્ય વળતર દેવું પડે. આ થાંભલા આપણે એના ક્ષેત્રમાં ખોડી કે 10 વીઘાનું ક્ષેત્ર હોય એમાં થાંભલા લાઈન નીકળે, બાજુમાં 15 લાખે વેચાતું હોય તો 8 લાખે કોઈ ધણી નો થાય. એને નથી ખબર પડતી. એને ખેતર છે જ બધાને ને બધાને ખબર છે, પણ છતાંય કોઈ મિંજરા થઈ ગયા છે દેશી ભાષામાં કહીને, અને હાલતું નથી. આ ખાલી ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, ખાલી કહેવાના છે. ગોપાલ ઇટાલી સાચી વાત કરે છે. આ માત્ર ઓળા છે. એથી વધારે કઈ આનું કઈ છે નહીં. ખાલી અમે ધારાસભ્ય છે, અમે સાંસદ, એથી વિશેષ આનું કઈ ત્યાં આનું એક શબ્દ હાલતું નથી. અને કા નું હાલતું હોય તો આ કરવા માંગતા નથી. બે જ વાત થાય. કા એનું હાલતું નથી, કા કરવા માંગતા નથી. અને કરવા ન માંગતા હોય એવું હું નથી માનતો. કારણ કે એનું ગામ હોય, પોતાનું ગામ હોય, આ લોકોએ મત આપ્યા હોય, બધા પોતાના દીકરાને મત આપીને આ સરકાર બનાવતા હોય તો એને એટલી તો લાગણી હોય જ. પણ વાહ એનું ઉપજતું નથી. ત્યાં બોલાય નથી. કારણ કે વળતી ટિકિટ જોઈ છે પાસે, અને નાના મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા જ હોય આને. અને એમાં ક્યાંક ને ક્યાંક કુંડારામાં પગ હોય, એટલે જેલમાં જવાની બીક લાગે, ટિકિટ ન મળે આવતી ટર્મમાં. આ બધી એને લાલચ છે. માત્ર ને માત્ર પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે આ લોકો રાજકારણ કરે છે. બેન, કોઈ જનતા માટે નથી કરતા, કોઈ ખેડૂતો માટે નથી કરતા. માત્ર ને માત્ર વાતું છે આ બધી. એથી વિશેષ કઈ છે વધારે તો શું કહો હવે? મગફળીના ભાવ બેન તમે તો મારા કરતા ઘણા નાના છો. એક સમયે આ વડીલ એક થોડું હોનું આમ એક થોડું હોનું લેવું કેટલી ખાલી મગફળી 10 ગણા ભાવ હોનાના થયા છે મગફળી. આ 10 વર્ષથી આપણે જોઈશી 1200 મગફળી વેચે. આ વર્ષે મગફળીનું કીધું. આ વર્ષે જયારે આપણે ખેડૂતને મગફળી તૈયાર 800 થી 1000 રૂપિયામાં 80% ખેડૂતની મગફળી માર્કેટિંગ યાર્ડ મળે છે. પછી ખેડૂતે કેટલી રાખી હતી? જેટલી ટેકાના ભાવે જાય એમ એટલી રાખી. અને ટેકાના ભાવે ગયા વર્ષે 200 મળી લીધી. આ વર્ષે 125 પાસે છેતરપિંડીની વાત કરે. આ છેતરપિંડી નહોતી કેને કરી? આ કોઈ બીજા કરો પાકિસ્તાન વાળા કરવા આવ્યા હતા. 200 માં 125 મગફળી પાકિસ્તાન વાળા કરવા આવ્યા હતા. આ સરકારે છેતરપિંડી ખેડૂતો નથી કરી. અને 125 આલો કઈ વાંધો નહીં. એને 1456 રૂપિયામાં આપી મગફળી ખેડૂતોને 125 મળે. એ પછી 1.5 મહિને ખેડૂતોએ વેપારીને મગફળી આપી દીધી, ખેડૂતોએ સરકારને મગફળી આપી દીધી. એવું 1.5 મહિનાની અંદર હું થયું કે 1700-1800 રૂપિયા જે ખેડૂતો 800 ની આપી દીધા 1800 રૂપિયા કેવી રીતે? 1.5 મહિના ખેડૂત 5 મહિના રાત દિવસ મહેનત કરી, ઉજાગરા કરી અને અતિવૃષ્ટિ એનો સામનો કરી, રાતે થેસર હલર રાખી, મજૂર ન જડતો જે કરવું પડે કરી અને મગફળી તૈયાર કરી અને માર્કેટિંગ યાર્ડમાં લઈને ગયો તો 800,000 વેચી. એ નહીં મગફળી 1800 રૂપિયામાં 1.5 મહિનામાં માર્કેટમાં વેચાતી. આ કેનો પાપ? આ પાપ કેનું? માત્ર ને માત્ર સરકારને જ આયાત નિકાસનો વહીવટ તો એ જ કરે છે કે હું કે તમે તો નથી કરતા. તો એને ખ્યાલ હોવો જોઈએ ને કે આપણા ગુજરાતમાં કે આપણા સૌરાષ્ટ્રમાં કે જે કઈ મગફળી આટલી તૈયાર થઈ તો આપણે એનું તેલની નિકાસ કેટલી કરવી, કેટલી રાખવી. પણ વેપારીના ગોડાઉનમાં અને સરકારના ગોડાઉનમાં મગફળી જેવી ખબર પડી ખેડૂત પાસે તો કોઈ પાસે નહોતી. ખેડૂત પાસે જે હતી સરકારને આપી દીધી હતી, અગાઉ વેપારીને આપી દીધી હતી. અને જેવી એના ગોડાઉનમાં બેમાં ગયેલા 1800 રૂપિયા સીધો 1000 રૂપિયાનો ઉછાળો એવો બેન. આ ખેડૂતના પેટમાંથી પાટું નથી દીધું હું. અને પાછા છેતરપિંડીની વાત કરે છે ઈ. અને ત્યારે આવું બધું થાય ત્યારે દુઃખ થાય. પણ જ્યાં સુધી એક અહંકારનો અંત નહીં આવે ને ત્યાં. અને આ દાદાએ કીધું ને રાવણ લઈ ગયો, હરણાકૃષ્ણ લઈ ગયો, દુર્યો તો લઈ ગયો, કંસ લઈ ગયો. આ કઈ રહેવાના નથી. સમય લાગશે. સમયનું કામ કરશે. જયારે એનો પાપનો ઘડો ભરાય ત્યારે બધું ત્યાં લઈ તો આ લોકો રાજ કરશે.